નમસ્તે બાળ મિત્રો. આજે આપણે વાર્તા સાંભળીશું જેનું નામ છે સોનાની થાળી. હવે તો મને ખબર જ પડી ગઈ કે તમે બધા તૈયાર જ હશે. છો ને તૈયાર? તો તમે બધા લાઈક, શેર અને સબસ્ક્રાઇબ પાક્કું કરી દેજો. હવે આપણે વાર્તા શરૂ કરીએ. તો ચાલો. એક ગામમાં ચંદનદાસ નામનો એક ધનિક વેપારી રહેતો હતો. તે ખૂબ પૈસાવાળો હતો. સુખ સગવડ બધું જ હતું, પણ એક જ દુઃખ હતું, એને સંતાન નહોતું. એમણે અનેક મંદિરોમાં પ્રાર્થના કરી, દાન આપ્યું, યાત્રાઓ કરી, આખરે ભગવાનને કૃપા કરી અને તેમને એક પેડાવાળું પુત્ર દાન આપ્યું. નામ રાખ્યું વિજય. વિજયે એને બાળપણથી જ બધું શ્રેષ્ઠ આપ્યું. સારા કપડા, મોંઘા ખેલણા, રત્નોથી ભરેલી સોનાની થાળીમાં ભોજન, બધું. પણ એક વસ્તુ ગુમ હતી: શિક્ષણ અને સંસ્કાર. વિજય મોટો થયો, પણ એકદમ આળસુ, બેદરકાર અને અભિમાની. રોજ નવી માંગણી કરે, ગુસ્સે થાય અને હુંકારે. પિતાને દુઃખ થતું કે એવા ધન કશા કામનું. એક દિવસ ચંદનદાસને નિર્ણય લીધો. એણે પોતાના સારા મિત્ર સાધુ ગુણાનંદજી પાસે પુત્રને મોકલ્યો. જે એકદમ નારાજ. હું સંતો પાસે શેને શીખું, પણ પિતાનો આદેશ જવું પડ્યું. સાધુએ વિજયને જણાવ્યું, બેટા, અહીં સુખ સગવડ નથી હોય. તું અહીં રોજ કામ કરશો, શીખશો અને પોતાના હાથથી રોટલી બનાવશો. વિજયને એ બરું લાગ્યું, પણ એ રહેતો ગયો. પ્રથમ દિવસે માટી વહેંચવી પડી, બીજે દિવસે પાણી લાવવું પડ્યું, ત્રીજે દિવસે ઘાસ કાપવી પડી. કમાવું કે ખાવું એ સમજાતું ગયું. ધીરે ધીરે એણે લોકોને સમજાવવાનું શીખ્યું. એણે ધ્યાન આપવું શરૂ કર્યું. 6 મહિના પછી એ બદલાઈ ગયો. એક દિવસ વિજય પાછો ઘેર આવ્યો. માથા પર પાઘડી નહોતી, હાથમાં લાકડાનું વાટકું હતું, પણ આંખો શાંત હતી. પિતાએ કહ્યું, પોતાને શેની જરૂર છે હવે? વિજયે જવાબ આપ્યો, મને હવે સોનાની થાળીની નહીં, જીવનની સાચી ભૂખ સમજાય છે. હવે મારું કામ કરવું છે, જીવવું છે અને સેવા કરવી છે. પિતાની આંખમાં આંસુ આવી ગયા અને તેઓ સંતોષ અનુભવ્યો કે પૈસા ન હતા, પણ હવે સાચો વારસદાર મળ્યો. આનાથી આપણે એ શીખવા મળે છે કે સૌથી મોટું સંપત્તિ સંસ્કાર છે. ધન તો સુખ આપે, પણ સંસ્કારની જીવન બદલાવે છે. થેન્ક યુ. અને આવી જ સારી સારી વાર્તા સાંભળવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.